સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢમાં હત્યાની ઘટના, જૂનાગઢમાં જે ઘટના બની, હત્યા બગલા ગેંગના ફરાર આરોપીએ મંગાવેલા હથિયાર ઝડપાયા છે। ગુસ્સી ટોકના ગુનામાં ફરાર 3 આરોપીએ સરગવાડા ગામે હથિયાર છુપાવ્યા હતા। દેશી તમંતા, દેશી પિસ્તોલ, જીવતા કાટીસ, છરી સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। જૂનાગઢમાં બગલા ગેંગના ફરાર આરોપીએ મંગાવેલા હથિયારો ઝડપાયા। ગુસ્સી ટોકના ગુનામાં ફરાર 3 આરોપીએ સરગવાડા ગામે હથિયાર છુપાવ્યા હતા। દેશી તમંચા, દેશી પિસ્તોલ, જીવતા કાટીસ, છરી સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસના દરોડા સમયે મકાન માલિક સહિત 3 ઝડપાયા અને 2 ફરાર। તો પોલીસ પર હુમલાની અંદર આ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ પર હુમલાના ઈરાદે આરોપીઓએ હથિયાર મંગાવ્યા હતા। કમલેશ ભારાઈ, વિશાલ ભારાઈ અને જયેશ ચાવડા નામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસના દરોડા સમયે મકાન માલિક સહિત 3 ઝડપાયા હતા, જ્યારે કે 2 ફરાર થઈ ગયા। જૂનાગઢમાં બગલા ગેંગના ફરાર આરોપીએ મંગાવેલા હથિયાર ઝડપાયા છે। ગુસ્સી ટોકના ગુનામાં ફરાર 3 આરોપીએ સરગવાડા ગામની અંદર હથિયાર છુપાવ્યા હતા, જેમાં દેશી તમંચા, દેશી પિસ્તોલ, જીવતા કાટીસ, છરી સહિતના હથિયારો જપ્ત કરી લેવામાં આવ્યા છે। તો કમલેશ ભારાઈ, વિશાલ ભારાઈ અને જયેશ ચાવડા નામના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે। પોલીસ પર હુમલાના ઈરાદે આરોપીઓએ હથિયાર મંગાવ્યા હતા। તો પોલીસના દરોડા સમયે મકાન માલિક સહિત 3 ઝડપાયા, જ્યારે કે 2 ફરાર છે। તો જે આખી ઘટના હતી, જૂનાગઢના બગલા ગેંગના ફરાર આરોપીએ મંગાવેલા હથિયાર ઝડપાઈ ગયા છે। ગુસ્સી ટોકના ગુનામાં ફરાર 3 આરોપીએ સરગવાડા ગામની અંદર હથિયાર છુપાવીને રાખ્યા હતા। દેશી તમંચા, દેશી પિસ્ટલ સહિતના હથિયારો જપ્ત કરાયા।